ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે શેર બજારમાં જોરદાર કડાકો બોલી ચૂક્યો છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટથી પણ વધુનો કડાકો છે અને આ સાથે નિફ્ટીમાં પણ 260 પોઈન્ટથી પણ વધુનો કડાકો હાલ બોલી ચૂક્યો છે। તો ઈરાન ઇઝરાયલ યુદ્ધની અસર શેર બજાર પર પણ જોવા મળી રહી છે। શેર બજારમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે। આપણી સાથે હાલ માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા જોડાઈ ચૂક્યા છે। જયદેવસિંહ, ઈરાન ઇઝરાયલની જે યુદ્ધની અસર જોવા મળી રહી છે શેર માર્કેટ પર, અસર ક્યાં સુધી રહેશે અને શું આપ સ્થિતિ જોઈ રહ્યા છો હવે આગળની? બિલકુલ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે તેને લઈ દુનિયાભરના બજારો ચિંતિત છે અને ઈરાનના મિસાઇલ હુમલા પછી વિશ્વભરના બજારોમાં લગભગ 1.5 થી 2% સુધીનો ઘટાડો પણ જોવા મળ્યો હતો અને તેના ભાગરૂપે જ ભારતીય શેર બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। અને સ્થાનિક લેવલે જોવા જઈએ તો ભારતીય શેર બજારમાં જે આજનો ઘટાડો છે તેનું મુખ્ય કારણ ગત સપ્તાહના અંતિમ દિવસે જે એફએનડોને લઈ અને સેબીનો જે સર્ક્યુલર આવ્યો હતો તો તેનું પણ એક નેગેટિવ રિફ્લેક્શન આજના કારોબાર દરમિયાન જોવા મળી રહ્યું છે। તો આજે ભારતીય શેર બજારમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની પાછળ મૂળભૂત બે કારણો છે। એક તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે તણાવ છે તે, અને સ્થાનિક લેવલે સેબીનો જે એફએનડોને લઈને જે સર્ક્યુલર આવ્યો છે તો તેને લઈ અને એક ટૂંકા ગાળાનું નેગેટિવ સેન્ટિમેન્ટ ઊભું થયું છે। પણ હું કહીશ કે ભારતીય અર્થવ્યવસ્થા અને ભારતીય શેરબજારના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ઇન્ટેક્ટ છે। 2-4 દિવસમાં જ ખૂબ સારી સ્પષ્ટતા પણ જોવા મળશે અને ત્યાર પછી ભારતીય શેરબજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળશે।